હેલો ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સ્વાધ્યાય ભાગ 4 વિષય ગુજરાતી પાઠ શિકારીને જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા એવી રીતે જોડીને ફરીથી લખો. તો પહેલું છે કલાપી, જેનું મૂળ નામ તો આપણે બધા જાણીએ છીએ સુસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ત્યારબાદ શિકારીને સંગ્રહ તો એ કલાપીનો કે કારાઓ, અને શિકારીને સાહિત્ય પ્રકાર તો કયો તો એનું ઉર્મી કાવ્ય આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો સમગ્ર વિશ્વ સંતાનો ખાલી જગ્યા છે તો આશ્રમ છે. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. પંખીને પામવા કવિ પંખીના ખાલી જગ્યા સાંભળવા કહે છે તો એના ગીત સાંભળવા કહે છે. સૌંદર્યને પામતા પહેલા સુંદર બનવું પડે. શિકારીને કાવ્ય ખાલી જગ્યાને ઉદ્બોધન કરે છે તો યુવાનને ઉદ્બોધન કરે છે. નીચે આપેલા પ્રશ્નોને યોગ્ય વાક્યમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ પક્ષી કયા મળશે? તો કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે. 9મો, શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ શું છે? તો શિકારી કાવ્યનો મુખ્ય ધ્વનિ પ્રકૃતિ પ્રત્યેની અનુકૃપા છે. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. શિકારીને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે? તો શિકારીને કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે. શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે? તો શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. હવે આપણે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે કવિ યુવાનને સહાર કરવાની કેમ ના પાડે છે? તો કવિ યુવાનને સહાર કરવાની ના પાડે છે કારણ કે તેને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો, પક્ષીઓનો સંહાર કરીને કશું જ મળવાનું નથી. તેના સૌંદર્યને પામવું હોય તો એના મધુર ગીતો સાંભળવા પડે. આમ કવિ સંહાર કરવાની ના પાડે છે. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચાલવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. 15મો પ્રશ્ન જોઈએ કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે. કવિ વૃક્ષો, પંખીઓ, ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ સૃષ્ટિનું સૌંદર્ય જોવા મળે છે. કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેના સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિએ આ સૃષ્ટિને આવરી લીધા છે. 16મો પ્રશ્ન જોઈએ. સૌંદર્યને પામવા માટે કવિ શી સલાહ આપે છે? કવિ કહે છે કે સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્યને પામી શકાય નહીં. સૌંદર્યને પામવા માટે એનું જતન, પોષણ અને સંવર્ધન કરવું જોઈએ. સુંદરતા પામવા સુંદર બનવું પડે, ક્રૂરતા છોડવી પડે. નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપો. કે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો અથવા શિકારીને કાવ્ય આધારે વસુદેવ કુટુંબકમ ભાવનાનું વર્ણન કરો. કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પૂર્ણ શક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનંતી કરે છે. આ વિનંતી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ કરવું જોઈએ નહીં. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માનો સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. આગળ જોઈએ આપણે હવે કવિ શિકારીને કઈ શીખવણ આપે છે? તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળ. સમગ્ર વિશ્વમાં સંતના આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય રહેલું છે. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીઓનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું જ નહીં મળે. સફળ વિશ્વ સંતોનો આશ્રમ છે.
કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. હવે આપણે જોઈએ વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે. તેમાં પહેલા સાચી જોડણી શોધીને લખો. તો વિશ્વ, તો વિશ્વ સાચું આ રીતના લખાય, વિશ્વ. ત્યારબાદ સુંદર, તો સુંદર એમાં આ રીતના લખાય, સુંદર. અને રૂડું, તો રૂડું. આગળ જોઈએ આપણે સંધિ છોડો. પહેલું આપેલું છે ઉજ્જડ, તો ઉજ્જડમાં ઉદ વત્તા જડ. પહેલો સદુપયોગ, તો સત વત્તા ઉપયોગ. અને પુનરુક્તિ, તો પુનઃ વત્તા ઉક્તિ. સંધિ જોડો, પોષ વત્તા અન, તો પોષણ. વી વત્તા અર્થ, તો વ્યર્થ. હવે આપણે શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. તો વિશ્વ આશ્રમ, તો તત્પુરુષ. લતા ત્રોળ ફૂલડા, તો દ્વંદ્વ સમાસ. આગળ જોઈએ આપણે હવે ક્રૂર દ્રષ્ટિ, તો ક્રૂર દ્રષ્ટિ એટલે કર્મધારય સમાસ. નીચેના પંક્તિમાંનો અલંકાર ઓળખાવો. કે પંખીડા, ફૂલડા, રૂડા, લતા, ઝરણા, તરુ, તો શબ્દાનું રાસ. હવે આપેલા કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો. પહેલો છે ઉપભોગ, તો ઉપભોગમાં આવશે પૂર્વ પ્રત્યય. ત્યારબાદ ક્રૂરતા, આંદ્રતા, સુંદરતા અને શિકારી, તેમાં બધામાં પર પ્રત્યય આવશે. હવે નીચેને જોઈએ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો સંહાર, તો સંહાર એટલે નાશ. આર્દ્રતા એટલે વિનાશ. લતા, તો વેલ. તરુ, તો ઝાડ. હવે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. ઝાડ, તો એ જાતિવાચક છે. પક્ષી, એ પણ જાતિવાચક છે. પ્રાણી, એ પણ જાતિવાચક છે. કેમ કે ઝાડ, પક્ષી અને પ્રાણી વિશે વિચાર, તમને ઘણા બધા પક્ષી, ઘણા બધા પ્રાણી, ઘણા બધા ઝાડ જોવા મળે, જેથી ત્રણેય શબ્દો કેવા છે, તો જાતિવાચક છે. રૂઢિપ્રયોગ આપો. આંદ્રતા છવાઈ જવી, તો ભીનાશ થઈ જવી. વિરુદ્ધાર્થી શબ્દ આપો. સ્થૂળ, તો સૂક્ષ્મ. આદ્ર, તો શુષ્ક. કોમળ, તો કઠોર. સંહાર, તો સર્જક. વ્યર્થ, તો અવ્યર્થ. નીચેના તળપદા શબ્દોના શિસ્ત રૂપ આપો. ઘાટવું, તો શોભવું. સૂળ, તો સાંભળ. આગળ જોઈએ તને, તો તને. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, તો પહેલા જે સંખ્યાવાચક છે. પક્ષીને પામવાને તો સાનો, તું સુણ ગીતને સાનો, તો એ રીતિવાચક છે. હવે આપણે જોઈએ કે જે શબ્દો આપેલા છે એની ધ્વનિ શ્રેણી છૂટી પડો. સૌંદર્ય, તો સ વત્તા ઓ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. આશ્રમ, તો આ વત્તા સ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા અ. આર્દ્રતા, આ વત્તા ર વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા આ. સંજ્ઞા, સ વત્તા અંગ વત્તા અ વત્તા આ વત્તા ર વત્તા અ. હવે આપણે જોઈએ પંક્તિ આપેલી છે. રહેવા દે આ સંસાર યુવાન તું, ઘટે ના ક્રૂરતાવી વિશ્વ આશ્રમ સંતનું. અનુષ્ટુપ સંત. ત્યારબાદ સૌંદર્ય વેઠવી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતો પહેલા સૌંદર્ય બનવું પડે. અનુષ્ટુપ સંત, આખું કાવ્ય જે અનુષ્ટુપ સંતમાં લખાયેલું છે, એટલે આમાં કોઈ પણ પંક્તિ આવશે તેનું અનુષ્ટુપ સંત જ આવશે. હવે સંતનું વધારે આપો કે અનુષ્ટુપ. 8 અક્ષરના 4 ચરણ હોય, એમાં પહેલું અને ત્રીજું ચરણ એ 5, 6, 7 એ ય ગણ હોય, એટલે કે યુ યમા તા લઘુ ગુરુ ગુરુ. બીજું અને ચોથું ચરણ 5, 6, 7 એ જ ગણ હોય, એટલે કે જ ભાન, એટલે કે યુ ગણ યુ લઘુ ગુરુ લઘુ. હવે એક પંક્તિ આપેલી છે, એનો અર્થ વિસ્તાર આપણે જોવાનો છે કે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું. આપણે એને મન ભરીને માણવી જોઈએ, અને એને માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. આપણે સ્વયં સુંદર બનવું પડે. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. સમગ્ર વિશ્વમાં સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. સુંદરતાને વેડફી દેવાની નથી હોતી. હવે આપણે આગળ જોઈએ, જે આપણે નિબંધ આપેલો હતો કે પ્રકૃતિનું રક્ષણ એ જીવનનું રક્ષણ. તો મિત્રો આ નિબંધ ChatGPT ઉપરથી લખેલો છે. તમે આમાંથી પણ લખી શકો, અથવા તમારી પાસે કોઈ નિબંધમાળા હોય તો તેમાંથી પણ તમે તૈયાર કરીને લખી શકો છો. આપણે જોઈએ કે પ્રકૃતિ એ આપણા જીવનનો અભિન્ન અંગ ભાગ છે. તેની સવારની કોરોના જેવી પ્રકૃતિના વિવિધ રૂપોમાં આપણા જીવન માટે જરૂરી તમામ સ્ત્રોતો મળી રહે છે.
તે મોસમ, નદી, જંગલ, જમીન અને વાયુનો સમાવેશ કરે છે. પરંતુ આજકાલ આપણા કાર્યશૈલીઓ અને જીવનશૈલીનો પ્રવૃત્તિઓના કારણે આ પ્રકૃતિ ખૂબ જ ખતરામાં છે. પ્રકૃતિનું રક્ષણ એ જીવનનું રક્ષણ છે, કારણ કે માનવ જીવન માટે પ્રકૃતિના વિવિધ ઘટકો અનિવાર્ય છે. જમીન, પાણી, હવા અને ઉર્જા જેવા તત્વો જે આપણી પેઢી અને પેઢીઓ માટે મહત્વપૂર્ણ છે, તે પ્રકૃતિની જાતે આપણી આસપાસથી પ્રાપ્ત થાય છે. પ્રકૃતિનું સંરક્ષણ કરવું એટલે આપણી જીવનશૈલીને સંતુલિત કરી અને સ્વસ્થ રાખવું. અમે પ્રકૃતિને સમજીને તેના વિવિધ ઘટકોના યોગ્ય ઉપયોગ કરવા પડશે. આમાં વૃક્ષારોપણ, કચરો વિભાજન, પાણી બચાવવું અને ઉર્જાનો બચાવ કરવો આવું થાય છે. આ રીતે આપણું નવો વિકસિત સમાજ પ્રકૃતિની સ્થિતિને સુધારવાનું મદદ કરે છે. અંતે પ્રકૃતિનું રક્ષણ એ માત્ર ઔદ્યોગિક યથાર્થતા માટે જ નથી, પરંતુ આપણા સ્વાસ્થ્યની સમૃદ્ધિ અને સુખ માટે પણ અગત્યનું છે. જીવન અને પ્રકૃતિના મજબૂત સંબંધને સમજીને આપણે આ પૃથ્વી પર એક સ્વસ્થ અને સત્યવાન જીવન જીવવા માટે સામૂહિક પ્રયાસો કરવા જોઈએ. તો મિત્રો, આ તો આપણે શિકારીને કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.